નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। કેટીવી વિશેષમાં ભરૂચથી સમાચાર મળી આવ્યા છે કે આમોદ તાલુકા પંચાયતમાં રવિવારે થયેલી ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે, જ્યાં કારોબારી અધ્યક્ષના પતિ હિસાબી શાખા જે છે એના કમ્પ્યુટર પર બેસી કામગીરી કરતા કેદ કરાયા હતા। ત્યારે મીડિયા દ્વારા આ વિડીયો સામે આવતા જે તંત્ર છે એમાં હડકંપ મચી ગયો હતો। જો કે તપાસ બાદ માત્ર સફાઈ કર્મચારીને ફરજ પરથી છૂટો કરવામાં આવ્યો છે, જ્યારે સીધી જવાબદારી સત્તાના સગા અથવા અધિકારીઓ પર લેવાઈ નથી। આ પગલાંથી તંત્રની ન્યાયિકતા અને જવાબદારી અંગે સવાલો ઊભા થયા છે અને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી સુધી આ મામલો પહોંચ્યો છે। આ મહત્વના જે સમાચાર છે ભરૂચથી મળી આવ્યા છે કે જ્યાં રવિવારના દિવસે કમ્પ્યુટર પર કર્મચારી બેઠો હતો અને આમોદ પંચાયતમાં સત્તાના સગા ખુલ્લેઆમ આવ્યા છે। ત્યારે આમોદ પંચાયતમાં જે હિસાબી કમ્પ્યુટર શાખા છે એના પર જે પતિ છે એ ઝડપાયો છે, ત્યારે સફાઈ કર્મચારીને ફરજેથી છૂટા કરવામાં આવ્યો છે। તંત્રની ન્યાયિકતા અંગે આ ઘણા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા અધિકારી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ ભરૂચથી સમાચાર મળી આવ્યા છે કે જ્યાં સત્તાના સગા ખુલ્લેઆમ આવ્યા છે અને હિસાબી કોમ્પ્યુટર પર જે પતિ છે એ ઝડપાયો છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે ત્યાંનો જે સફાઈ કર્મચારી છે એને ફરજ પરથી છૂટો કરવામાં આવ્યો છે, એને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે આજે આખી જવાબદારી છે સત્તાવાળાઓની છે, પરંતુ એમણે આખી સત્તા પર જવાબદારી લીધી નથી। નમસ્કાર, હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું। સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટીડો તરીકેનો ચાર્જ છે। તારીખ 4 જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર મિત્ર દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો, જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા, જે ખરેખર ન થવું જોઈએ। સરકારશ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે। હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે, જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી। તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે। સાથે સાથે આજે સમાચાર છે ભરૂચથી મળી ગયા છે કે જ્યાં સફાઈ કર્મચારીને ફરજ પરથી છૂટો કરવામાં આવ્યો છે અને આ ઘટના જે બની છે એની પૂરતી માહિતી જાણીએ। સંવાદદાતા જાવેદ મલેક આપણી સાથે ભરૂચથી જોડાઈ ગયા છે। જાવેદ, આમોદ તાલુકા પંચાયતમાં આ ઘટના ક્યારે અને કયા સંજોગોમાં બની એ બધી જ વિગતો જે છે આપણી સાથે ભરૂચથી રિપોર્ટર જાવેદ મલિક જોડાવાના છે, જણાવશે। ત્યારે આજે આખી ઘટના બની છે રવિવારના દિવસે બની હતી કે જ્યાં ભરૂચ જિલ્લા અધિકારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે આમોદ પંચાયતમાં સત્તાના સગા જે છે એ ખુલ્લેઆમ આવ્યા છે અને ફરજ પર જે કર્મચારી હતો, સફાઈ કર્મચારી હતો, એને અત્યારે ફરજ પરથી છૂટો કરવામાં આવ્યો છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે તંત્રની ન્યાયિકતા અંગે ઘણા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે અને અત્યારે આખા ભરૂચમાં આ જે બની છે ઘટના એની અત્યારે ચર્ચા તેજ બની છે। ત્યારે સંવાદદાતા ભરૂચથી જોડાઈ ગયા છે આપણી સાથે જાવેદ મલિક। હેલો જાવેદ, આમોદ તાલુકા પંચાયતમાં આ ઘટના ક્યારે અને કયા સંજોગોમાં બની છે? જી ચોક્કસથી જણાવી દઉં કે રવિવારના દિવસે બપોરથી 2 થી 3 વાગ્યાનો સમય હતો અને આજે અમીષાબેન પટેલ જે કારોબારી અધ્યક્ષ છે તાલુકા પંચાયતમાં, તેમના પતિ કેતનભાઈ પટેલ હિસાબી શાખાની અંદર રંગે હાથ બીજી વાર આવી રીતના કાગળિયા જે સરકારી દસ્તાવેજો છે તે કોમ્પ્યુટરની ઉપર બેસેલા નજરે પડ્યા હતા। જે મીડિયા કર્મી આવ્યા બાદ તેઓ તરત જ ત્યાંથી તેમના કાગળો લઈને રફુ ચક્કર થઈ ગયા હતા અને મીડિયા કર્મીને આ સમાચાર ન બનાવવા માટે આજીજી કરી હતી। વાયરલ થયેલા વિડીયોની સત્યતા અંગે તપાસ ક્યાં સુધી પહોંચી છે જાવેદ? જી ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે આમોદ તાલુકા વિકાસ અધિકારીએ જે સફાઈ કર્મચારી છે તેને અત્યારે સસ્પેન્ડ કરી દીધો છે। ખૂબ ગંભીર બાબત કહેવાય કે જે પગલા જ્યાં લેવાના હોય છે ત્યાં આગળ લેવામાં નથી આવતા અને આનો ભોગ હંમેશા
જે આપણે કહીએ છીએ કે કોઈ મોટો અધિકારી નહીં પરંતુ નાનામાં નાના અધિકારીને એનો માર પડે છે અને તેવી જ ઘટના ફરી બીજી વાર જોવા મળી. અગાઉ પણ આમોદ નગરપાલિકામાં આવી એક ઘટના બની હતી અને સફાઈ કર્મચારીને જ બલીનો બકરો બનાવવામાં આવ્યો હતો. ત્યારે ફરી બીજી વાર અત્યારે તાલુકા પંચાયતમાં પણ બલીનો બકરો બનાવવામાં આવ્યો છે સફાઈ કર્મચારીને. જે બાબતને લઈને સફાઈ કર્મચારીના જે પ્રમુખ છે તેમણે જણાવ્યું હતું કે અમે આ બાબતની અંદર એટ્રોસિટી દાખલ કરીશું. જાવેદ, શું આ કેસમાં ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે? જી, ચોક્કસથી જણાવી દઉં કે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું હતું મીડિયાને સંબોધીને કે આ બાબતની અંદર જે તે કોમ્પ્યુટર જે તે કર્મચારીનો હશે તેની પર પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે. તેને હાલ પૂરતી અત્યારે નોટિસ આપવામાં આવી છે અને આ બાબતની અંદર ડીડીઓ દ્વારા પણ તપાસ અત્યારે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે આ બાબતની અંદર એફઆઈઆર પણ થઈ શકે છે. વધુમાં આપણે જાણીએ તો હાલની અંદર આ જે કેતન પટેલ જે કારોબારી અધ્યક્ષના પતિ છે તેઓ અત્યારે અપક્ષના સભ્ય હતા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને હાલ કારોબારી અધ્યક્ષમાં નિમણૂક કરવામાં આવી હતી. જેમાં તેઓ બીજી વાર આગળ પર બાંધકામની શાખાની અંદર તેઓ રંગે હાથે મીડિયા કર્મીના સાથે ઝડપાયા હતા અને આજે ફરીવાર રવિવારના દિવસે તેઓ મીડિયા કર્મીના હાથે રંગે હાથે ઝડપાયા હતા. જી જાવેદ, પૂરતી માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આમોદથી આ સમાચાર મળ્યા છે કે આમોદના ભરૂચ પર આ જે આખી હિસાબી શાખાના કમ્પ્યુટર પર જે આવ્યા હતા અને એમણે જે બધી જ તપાસ કરી અને કમ્પ્યુટર પર જે કાંઈ પણ જોયું તે બાબતે અત્યારે આખી ઘટના જે બની છે તે બાબતે અત્યારે બધી જ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નમસ્કાર, હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું. સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટીડીઓ તરીકેનો ચાર્જ છે. તારીખ 4 જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર મિત્ર દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો, જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા, જે ખરેખર ન થવું જોઈએ. સરકારશ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે. હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે, જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી. તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે. સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી, એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી, જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે, તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા, પરંતુ બહાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે હિસાબી શાખાની કામગીરી કરી રહ્યા હતા. આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ 1993ની કલમ 30 જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. એટલે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાદર કરવામાં આવ્યો છે. હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેઝેટ બહાર પડ્યું છે કે જેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે.